અત્યારે તમે હાલ જલધરા ખોડિયાર માતાજીના તમે દર્શન કર્યા છો. કહેવામાં આવ્યું છે કે આ જગ્યા રાનગઢ વખત ત્યારે રાનગઢ જાસનો છોડાઈ અને અયાવતનું મંદિર બનાવ્યું. નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? મજામાં જશું. મજામાં રહેવાનું, ઉપાધિ નહીં કરવાની. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ જલધરા ખોડિયાર માતાજીના સાનિધ્યમાં. તો મારી સામેની સાઈડ તમે જોઈ શકો છો, આ રસ્તો જઈ રહ્યો છે જલધરા ખોડિયાર મંદિર તરફ. તમે જોઈ શકો છો, આ રસ્તો જલધરા ખોડિયાર માતાજીના સાનિધ્યમાં જઈ રહ્યો છો. સામે આ મંદિર છે, ત્યાં આપણે જવાનું છે. ને અત્યારના વાગી ગયા છે 4:05 ને 5, એટલે 5 વાગવામાં થોડીક જ વાર છે. તો વિડીયો કન્ટિન્યુ બન્યા રહેજો. ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ, અને કોમેન્ટની અંદર લખી નાખજો જય જલધરાવાળા ખોડિયારમાં. તો આ રસ્તો જઈ રહ્યો છે જલધરા ખોડિયાર મંદિર તરફ. તમે જોઈ શકો છો, આવો કંઈક રસ્તો છે. જંગલ વિસ્તાર જેવું અહીંયા લાગે છે. જો મિત્રો, આવો કંઈક રસ્તો છે. આપણે જઈ રહ્યા છીએ, તો વિડીયો કન્ટિન્યુ રહેજો, મજા આવશે. આપણે જલધરા ખોડિયાર માતાજીના દર્શન કરવાના છે, અને મંદિર વિશે થોડી ઘણી જો બાપુ હશે તો આપણે થોડી ઘણી માહિતી પણ મંદિર વિશે લઈશું. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. જય ખોડિયારમાં. રસ્તો આવો છે, પણ સુંદર મજાનું વાતાવરણ તમે જોઈ શકો છો. જો ડુંગર ઉપર મંદિર આવેલું છે જલધરા ખોડિયારમાંનું. તો રસ્તો તો બહુ તોય સારું કહેવાય એટલો રસ્તો છે. બસ ટૂંક જ સમયમાં મંદિર આવવાની તૈયારી છે. તમે મારી સામેની સાઈડ જોઈ શકો છો સ્ક્રીન પર. અત્યારે આપણે આવી ગયા છીએ જલધરા ખોડિયારમાં મંદિરમાં સાનિધ્યમાં. અત્યારે આપણે હાલ આવી ગયા છીએ જલધરા ખોડિયારમાં. જોઈ શકો છો, સરસ મજાનું દેખાઈ રહ્યું છે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ જલધરા ખોડિયાર માતાજીના સાનિધ્યમાં. તો મારી સામેની સાઈડ તમે જોઈ શકો છો, સરસ મજાનું જલધરા ખોડિયાર માતાજીનું સાનિધ્ય છે. અત્યારે હાલ આપણે ધજાના દર્શન થઈ રહ્યા છે. ધજાના દર્શન કરી લીધા છે, ત્યારબાદ આપણે અંદર મંદિરની અંદર જાશું. બહુ સરસ મજાનું મંદિર છે જલધરા ખોડિયાર માતાજીનું. ડુંગર ઉપર સરસ મજાનું જલધરા ખોડિયાર માતાજીનું સાનિધ્ય આવેલું છે. તમે જોઈ શકો છો. અત્યારે તમે હાલ જલધરા ખોડિયાર માતાજીના તમે દર્શન કર્યા છો. તો સરસ મજાનું મંદિર છે, સરસ મજાનું જલધરા ખોડિયાર માતાજીનું સાનિધ્ય છે. હે માં જલધરાવાળા ખોડિયારમાં બધાની મનોકામના પૂર્ણ કરજો. તો અત્યારે આપણે હાલ દર્શન કર્યા છે એ જલધરા ખોડિયાર માતાજીના. આપણે હાલ દર્શન કર્યા. જુઓ મિત્રો, સુંદર મજાનું મંદિર છે, ચારે બાજુ હરિયાળી છે, અને ડુંગર ઉપર આ શ્રી જલધરા ખોડિયાર માતાજીનું સાનિધ્ય આવેલું છે. ને આપણે અત્યારે ખોડિયાર માતાજીના જલધરા ખોડિયાર માતાજીના મંદિરની આપણે પ્રદક્ષિણા કરી રહ્યા છીએ. તમે જોઈ શકો છો, હાલ આપણે મંદિરની પ્રદક્ષિણા કરી રહ્યા છો. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. જો બાપુ હશે તો બાપુ સાથે આપણે થોડી ઘણી મંદિર વિશે આપણે માહિતી લઈશું. તો બસ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. જય શ્રી જલધરાવાળા ખોડિયાર. જલધરા ખોડિયાર એ આદિ અનાદિ જગ્યા રજવાડા વખત, અને ડુંગરનું નામ તો ખોડિયાલો છે. કહેવામાં આવ્યું છે કે આ જગ્યા રાનગઢ વખત
જ્યારે રાનગર જાસરનો છોડાઈ અને અયાવતમાં મંદિર બનાવ્યું અને ત્યાંથી જલધારા ખોડિયાર માતાજીએ થાપો આપ્યો અને ત્યાં મહાન પડતો પણ આપેલા છે. કારણ કે માતાજીના પડતા તો અનેક હોય છે. કટકમાં પણ જમાડેલું અહીંયા સૈન્ય. બીજું આ જગ્યા નાગમગાની પણ કહેવામાં આવે છે. નાગમગા એટલે કે મદારી આવે છે. મદારીની આ પણ જગ્યા છે. અને ત્રીજું ચારણ એટલે કે ચુડાસણા દરબારોની પણ આ કુળદેવી છે. આ કુળદેવી ઘણા વર્ષોથી ચુડાસણાના દરબારો અને આંબલાના દરબારો પૂછતા હતા. પહેલાં આ જંગલ ઘાટ હતો અને અત્યારે આ ડેવલપિંગ થયું છે. મૂર્તિ તો 2012માં પધરાઈ છે, પણ હવે આદિ અનાદિની છે. 500 ફૂટની ટેકરી છે. હમણાં પણ ચમત્કાર થઈ ગયો છે. 500 ફૂટની ટેકરી છે અને નીચે તળિયે 500 ફૂટનું પાણી છે. ત્યારે આ જલધારા ખોડિયાને 300 ફૂટે પાણી મળે છે. અને આ પાણી અત્યારે હાલ ભાવિક લોકો પણ પીવે છે. અને મહાન એવી આ મંદિરની વિભૂતિનું સર્જન કરાયેલું છે. એટલે જે ભાવિક ભક્તો હોય એનું એક યાત્રિક સ્થાન બનવાનું છે. લોકો પિકનિક માટે પણ આવે છે, દર્શન કરવા માટે આવે છે અને પોતે પોતાના સદભાવ અને સદ પ્રવૃત્તિનું આવરણ પણ કરી શકે છે. બાળકોની પ્રવૃત્તિ પણ ચાલે છે, બાળકોની ભણાવવાની પ્રવૃત્તિ પણ ચાલે છે. અને આ જગ્યા ઉપર મનોહર એવું પ્રકૃતિનું દર્શન થાય છે. અને આ પ્રકૃતિ કુમાલુ કાશ્મીર કરતાં પણ ચોમાસાની અંદર અનેક દ્રશ્યોનું વર્ણનાત્મક ન થઈ શકે એવું દ્રશ્ય દેખાય છે. એટલે આ એક કુદરતી સ્થાન પણ કહેવાય છે. બસ સુંદર મજાની અહીંયા બાકડાની બેસવાની વ્યવસ્થા છે. જુઓ તમે, પાણીની પણ સુંદર મજાની વ્યવસ્થા છે. તમે અહીંથી એક વ્યૂ તમે જુઓ, સામે દેખાય એ સોનગઢ છે. સરસ મજાનો વ્યૂ તમે જોઈ શકો છો. તો બાપુના મુખેથી આપણે સમગ્ર જલધારા ખોડિયારમાં વિશે આપણે જાણ્યું. તો બસ બધાને વિડીયો ગમ્યો છે એવી આશા રાખીએ છીએ. અને કયા ગામથી તમે વિડીયો જોવો છો એ પણ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ તમે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. મેં કોમેન્ટ બોક્સને લખી નાખું જય જલધારાવાળા ખોડિયારમાં. વસ્તુ જય માતાજી, જય હિન્દ.